નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ વસાવણમ. એસો પંચ નમકારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌવે સિંબળમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક બળવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગ એટલે કે 10 સર્ગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ. પ્રત્યેક માનવી કદાચ આ અનુભવમાંથી પસાર થયો હશે કે કોઈ પણ કાર્ય કરતા પહેલા એના મનની અંદરમાં એક ડર પેદા થયો અને એને એ કાર્ય કરવાનું મુલતવી રાખ્યું. જો મૂંઝવણ થાય એ વાત અલગ છે, મનમાં અવઢવ થાય એ વાત અલગ છે, મનમાં સંકલ્પ વિકલ્પ આવે એ વાત અલગ છે, મનમાં કરવું કે ન કરવું આ એક ભાવ પેદા થાય એ વાત અલગ છે. પરંતુ કાર્ય નથી જ કરવું, મારાથી નહીં થાય, હું કરી નહીં શકું, બસ આવો જે ભાવ આવે અને પછી કાર્ય કરવાનો ઉત્સાહ, કાર્ય કરવાનો ઉમંગ, કાર્ય કરવાની જે તાલાવેલી એ અટકી જાય છે એ આ ભયના કારણે. બાકી કરતા પહેલા તો બધાને વિચાર આવે. હું જ્યારે પણ ઓડિયો પ્રવચન શરૂ કરું નવા ગ્રંથ ઉપર, ત્યારે પણ મનમાં એમ જ થાય કે આ ગ્રંથ ઉપરના પ્રવચનો થશે કે નહીં થાય, લોકોને ગમશે કે નહીં ગમે, સારામાં સારા કેવી રીતે થઈ શકે. એ બધી વિચારણા ઠીક છે, એ તો માનવ સહજ છે, આવે જ, બધાને આવે. પણ નહીં થાય, આપણાથી નહીં થાય, આપણે નહીં કરી શકીએ. મેં જ્યારે જીવિચારના ઓડિયો પ્રવચન શરૂ કર્યા ત્યારે જેને જેને ખબર પડી એ બધાએ કીધું કે આ સુધીમાં જીવિચાર ઉપર પ્રવચનો તો ક્યારે થયા નથી, તો તમે શું બોલશો જીવિચાર ઉપર? આમ તો જીવોના 563 ભેદ છે, એ તો હવે જગ જાણીતા છે, લોકોને બધાને ખબર જ છે, એની પુસ્તકો પણ બહાર પડી ગઈ છે. પણ જે રીતે પરમાત્માની કૃપાથી એ પ્રવચનો થયા, એ 42-45 પ્રવચનો થયા, અને જે રીતે લોકોને ગમ્યા, વર્ષોથી જીવિચાર ભણનારા અને ભણીને બેઠેલા અથવા તો ભણાવનારા પંડિતજીઓ પણ એમ બોલ્યા કે આ રીતે જીવિચારના પ્રવચન પહેલી વાર ખબર પડી. હવે એ વખતે ડરના કારણે જો અટકાવી દીધા હોત, ન થયા હોત તો મૂંઝવણ જરૂર હતી, સંકલ્પ વિકલ્પ જરૂર થયા હતા, પણ નહીં થાય, મારું તો કામ જ નહીં, મને તો થશે જ નહીં, મારાથી તો નહીં જ આવડે, મને તો ફાવશે જ નહીં, આવો જે વિચાર આવે ને, આ વિચાર આપણને ભયના કારણે આવે છે. તો આ ડરથી છૂટવું હોય, ડરથી દૂર ભાગવું હોય તો આવી બધી સાહસ કથા, ભયને ભયભીત કરનારી વ્યક્તિઓની કથા એ જાણવી પડશે. અને એ જાણતા જ આપણા જીવનમાં પણ એક સાહસ પેદા થાય, આપણા જીવનમાં પણ એવો એક નવો ઉમંગ, નવું એક જોમ જનૂન પેદા થાય કે મેં બી એસા કર શકતા હું, મારાથી પણ આવું થઈ શકે છે, આવો એક ભાવ પેદા થાય. બસ એ આ કથા એટલા માટે આ સાંભળવાની છે. કથામાં આપણે ત્યાં સુધી પહોંચ્યા છીએ કે વીરસેન અત્યારે કેવી તકલીફમાં ફસાયેલો છે. યાદ રાખજો, આખી કથા હરિવિક્રમ રાજા અને ભુવન સુંદરી રાણીને એ જય નામના કેવળજ્ઞાની મુનિવર સંભળાવે છે, અને એ આખી કથાને આપણે જાણી રહેલા છીએ. આમ જોવા જઈએ તો કેટલું ભયંકર વાતાવરણ અત્યારે સર્જાયું છે. 8 સ્ત્રી વીરસેન ઉપર આસક્ત બની ચૂકી છે. એવી આસક્ત બની છે કે વેર ભૂલી ગઈ છે, પોતાના પતિનો હત્યારો છે એને ભૂલી ગઈ છે, અને વીરસેનનું રૂપ, સૌંદર્ય, તેજ, એનો પ્રતાપ, એની દિવ્ય કાંતિ, આ બધું જોઈને ભાન ભૂલી ગઈ. વેર લેવા માટે આવેલી વિષયોની અંદરમાં આસક્ત બની ચૂકી છે. હવે આ સ્ત્રી કેવી ખૂંખાર હોઈ શકે, જે વેરી છે અને વરી પાછી વાલ કરવા માટે આવે છે. હવે એનું વાલ ન સ્વીકારો તો વરી પાછી ભયંકર વેરી બની જવાની. છતાં પણ વીરસેન પોતાના નિયમમાંથી ડગમગવા તૈયાર નથી. એક તો પહેલા નંબરની અંદરમાં પહેલી વાત એ છે કે ભર યુવાની છે, સામે આટલી યુવાન રૂપ સુંદરીઓ, શક્તિશાળી સમર્થ વિદ્યાધરની સ્ત્રીઓ જ્યારે એને સામેથી ઓફર કરે છે કે તું અમારી પાસે આવ અને આપણે શરીરના સુખને ભોગવીએ, આપણે મોજ મજા કરી લઈએ. આ વર્તમાન સમયની અંદરમાં એટલું મોટું એક વાવાઝોડું આવ્યું છે, આ વિષયોની આસક્તિનું એટલું મોટું વાવાઝોડું આવ્યું છે કે કદાચ આ ઓડિયો પ્રવચનના પ્લેટફોર્મ ઉપરથી બોલતા પણ શરમ આવે.
એવા એવા પ્રસંગ, એવા એવા કિસ્સા, એવી એવી ઘટનાઓ અને એવા એવા પરિવારના ભયંકર કિસ્સાઓ સાંભળ્યા છે કે આ બાબત માટે બોલતા પણ શરમ આવે. સારા સારા ખાનદાન ઘરના સ્ત્રી પુરુષો આ મીડિયા કન્ટેન્ટ, વેબ સિરીઝ, જાત જાતની રીલ્સ અને સાવ કઢંગી અને વિચિત્ર બનતી ફિલ્મો, એના કારણે જે રીતે એ લોકોના મનની અંદર વિષય આસક્તિઓનું જે વાવાઝોડું ફરી વળ્યું છે, એમાં કોલેજની અંદરમાં ભણનારા, દેશ વિદેશની અંદરમાં ભણવા માટે જનારા દીકરા દીકરીઓ, એ લોકોના જીવનમાં તો એટલું ભયંકર પૂર આવ્યું છે ને કે બોલી શકાય એમ નથી, શબ્દો દ્વારા વર્ણન થઈ શકે એમ નથી. ક્યાં ચારિત્રની વાત કરવી, ક્યાં સંસ્કારોની વાત કરવી, એટલું ભયંકર હવે આ એક વિષયાશક્તિનું વાવાઝોડાનું ફૂંકાણ થયું છે. જે રીતે અવનવી રીતે વસ્તુઓ રજૂ થાય છે, જે રીતે અલગ જ રીતે આખો કન્સેપ્ટ રજૂ થાય છે અને એની અંદરમાં બહુ મોટો સમુદાય તણાઈ ગયો છે, બહુ મોટો સમુદાય. એને આ કરવું એ પાપ જ નથી લાગતું કે પતિ પત્ની એકબીજા સિવાયનું અન્ય પાત્ર સાથે સંબંધ રાખવો, એને હવે બહુ સહજ રૂપે લેવામાં આવ્યું છે, બહુ સહજ રૂપે. એના કારણે પેપરોમાં કિસ્સા પણ આવે છે, ખૂન ખરાબા થયા છે, ખૂની ખેર ખેલાયા છે, ભયંકર કક્ષાના અપરાધો થયા છે આ બાબતની અંદરમાં. પણ આ વીરસેનની તાકાત જોજો, આટલો પરાક્રમી છે, સાથે આટલો અદ્ભુત રૂપવાળો છે, જેનું રૂપને જોયા પછી વિદ્યાધર સ્ત્રીઓ પાગલ બની ગઈ છે, પીગળી ગઈ છે. વિચારી લેજો રૂપ કેવું હશે કે પોતાના પતિનો હત્યાનો બદલો લેવા માટે આવનારી સ્ત્રી માત્ર એને સૂતેલો જોયો છે, એનું રૂપ જોઈને પાગલ બની ગઈ છે, જંગલમાં ઉઠાવીને લાવી છે. અને હવે સામેથી કહે છે, ઓફર કરે છે, અમારી સાથે આવો, અમારી ઈચ્છા પૂરી કરો, અમે તમને માફ કરી લઈશું, અમે તમને બચાવી લઈશું, અમે તમને બધી બધી વિદ્યાઓ આપીશું, તમે કહેશો અમે કરવા તૈયાર છીએ. પણ એકાંત છે, અંધકાર છે અને અનુકૂળતા છે. આ ત્રણ ચીજ એવી છે કે જેનાથી બચવું ભલભલા સાધુ માટે પણ કઠિન પડી જાય છે. ખરેખર કહું છું, આજે તમે કદાચ એવા કિસ્સાઓ પણ સાંભળ્યા હશે સાધુ જીવનમાં થનારા. કારણ કે એકાંત, અનુકૂળતા અને અંધકાર, આ ત્રણ ચીજ એવી છે કે એક સ્થૂલીભદ્ર સિવાય આમાંથી કોઈ નથી બચ્યા. 84 સુધી સ્થૂલીભદ્ર સ્વામીજીને જે યાદ કરવામાં આવે છે ને, એનું આ જ કારણ છે. બાકી એકાંત મળ્યું હોય, અંધકાર હોય, આજુબાજુની અંદરમાં જોનારું કોઈ ન હોય અને બંને વ્યક્તિઓ એકબીજાને અનુકૂળ હોય અને પછી આ બાબતમાં પતન ન થાય, ઇમ્પોસિબલ, અશક્ય, અસંભવ, આવું ક્યારેય ન બની શકે. વર્ષોના સંસ્કાર, અનાદિકાલના સંસ્કારો પડ્યા છે આત્મા ઉપર, એટલે અનુકૂળતાથી દૂર રહેવાનું, અનુકૂળ વ્યક્તિથી દૂર રહેવાનું, અનુકૂળ વાતાવરણથી દૂર રહેવાનું, એકાંતથી દૂર રહેવાનું અને અંધકારમાં ક્યારેય જવાનું નહીં. આ બધા પાપો અંધકારમાં થયા છે. જો 31st પાર્ટીઓ હોય, નવરાત્રિના ગરબા હોય કે થિયેટરના અંધકાર હોય અને એકાંતવાસ હોય, એટલે સાધુને કીધું છે કે જાહેરમાં બેસવાનું, એકલાએ નહીં બેસવાનું, બધાની વચમાં બેસવાનું, બધાની વચમાં રહેવાનું. જ્યાં એકાંત મળ્યું, અંધકાર મળ્યો અને અનુકૂળતા મળી વાતાવરણની અને વ્યક્તિની, પછી આમાં ગડબડ ન થાય તો કદાચ આશ્ચર્ય છે. આ વીરસેન આમાં ટકી ગયો છે. ટકી ગયો એટલે 100 સલામ કરવાનું મન થાય. એકાંત છે, અંધકાર છે અને બિલકુલ અનુકૂળ સ્ત્રીઓ છે. સામે ચડીને બધી સ્ત્રીઓ કહે છે કે અમે તમારી થવા તૈયાર છીએ, તમે કહેશો એ અમે કરવા તૈયાર છીએ. પણ આ એવો મર્દ છે, આ એવો એક માળી જાયો છે, આ એવો એક ચારિત્ર ચુસ્ત પુરુષ છે, આ એક મર્યાદાશીલ વ્યક્તિ છે કે જેને જીન ધર્મના ધાવણ ધાયા છે, માતા પિતાના સંસ્કારોને પ્રાપ્ત કર્યા છે અને ફગાવી દીધું. બહેન શબ્દ કહીને પ્રયોગ કરે છે. બેન આ શોભે તમને? તમે આ બોલી રહેલા છો? તમે કયા પરિવારના, કયા કુળના? તમે લગ્ન કરેલા છો? અરે કુંવારા હોય ને તો પણ વિચાર ન કરો, તમે તો લગ્ન કરીને બેઠા છો. મારા માટે તો પરસ્ત્રી એટલે માતા પિતા બહેન સમાન છે, તે મારી મા અને બહેન સમાન છો. અને આ લોકો કહે છે કે હે નાથ, હે સૌભાગ્ય નિધિ, હે કરુણા સાગર, તને અનુકૂળ, તારી પર પ્રીતિ કરનારા અમે છીએ અને તું અમને ફિટકાર આપીશ. અરે ઇન્દ્રને પણ આવી અનુકૂળતા નથી મળતી. અમે જેવી તેવી સ્ત્રીઓ નથી, અમે શક્તિશાળી છીએ, સમર્થ છીએ, તને ઉપાડીને અહીંયા લઈ આવ્યા છીએ. અમે તારી સામે રૂપ પરાવર્તન કરી શકીએ છીએ, ધારે એ વસ્તુ કરી શકીએ છીએ, તું કે વસ્તુ અમે કરવા તૈયાર છીએ. ત્યારે એ વખતે વીરસેન કહે છે કે તમે કોણ છો, કેવા છો, શું કરી શકો છો, એની મારે કશી જાણવી નથી. હું એક જ જાણું છું કે હું આવું નથી કરતો.
મને આ બાબતમાં કોઈ રસ નથી. આ મારા તમારા માટે બોલવું અને સાંભળી લેવું સહેલું છે. એકાદ અનુકૂળ વાતાવરણ મળી જાય ને પછી ઘરની અંદરમાં કામ કરનારી સ્ત્રી કે હલકટ સ્ત્રી હોય, નીચ કુલમાં ઉત્પન્ન થયેલી સ્ત્રી, એની સાથે પણ કદાચ બચી નથી શકાતું. એવા કિસ્સાઓ બને છે. જ્યારે ઘરની અંદરમાં નોકર હોય, ઘરનો ડ્રાઈવર હોય, ઘરનો ઘાટી હોય, ઘરની અંદરમાં કામ કરનારી વ્યક્તિ હોય, ઝાડુ પોછા કરનારી વ્યક્તિ હોય, અને એવી વ્યક્તિ સાથે પણ અનુકૂળતા, એકાંત અને અંધકાર મળ્યા પછી માણસ બચી નથી શકતો. આ તો સમર્થ હતા, રાજપુત્ર છે, સામે રાજરાણીઓ છે, વિદ્યાના ભંડાર છે, રૂપનો અંબાર છે. બંને જણા એકબીજાના રૂપની અંદરમાં સ્પર્ધા કરી શકે એવા છે. અને ઉપરથી વધુ પાછું શક્તિશાળી છે, સમર્થ છે. ધારે એવી શક્તિ બંને પાસે છે, બંને પાસે એવું સામર્થ્ય છે. અને કદાચ કરી લીધું હોત તો કોઈને ખબર પણ નથી પડવાની, કોઈ જોવા માટે પણ નહોતું આવવાનું, કોઈ કહેવા પણ નહોતું આવવાનું. પણ નહીં, ચારિત્ર એટલે મર્યાદા. આજે બિઝનેસ ટૂર ઉપર જનારા પુરુષો કેવા ખાબોચિયાના પાણી પીને આવે છે અને કેવી જગ્યામાં પોતાની કાયાને અભડાવીને આવે છે, એ તો જે પ્રાયશ્ચિત આપે એ ગુરુ ભગવંતોને ખબર છે કે કેવા ભયંકર કુકર્મો થઈને આવે છે, કેટલા ભયંકર. એક નાનકડી જિંદગીની અંદરમાં પગ લપસી જતા હોય છે. કોઈકના રૂપ જોયા, કોઈકના સૌંદર્ય જોયા અને એવું વાતાવરણ જોયું, એવું માદક ચીજો જોઈ અને પગ ફીસલી જાય. અને એમાં વળી પાછું દારૂના સેવન કર્યા હોય, પાર્ટીઓમાં ગયા હોય, લગ્નોની અંદરમાં ગયા હોય, એવા ઉદ્ભટ વસ્ત્રો, એવા પ્રકારના નાચગાન, એવું સંગીત અને એવું ઉન્માદ ભર્યું વાતાવરણ હોય કે પવૈયાને પણ પાણી ચડી જાય. આવા વાતાવરણની અંદરમાં આ વીરસેન ઘસીને ના પાડે છે. હવે બહુ મનાવ્યા, બહુ કાકલુદી કરી, બહુ પગમાં પડ્યા, બહુ સમજાવ્યા. અને એ વખતે વીરસેન કહે છે કે હું તમને પણ સમજાવું છું કે આ ખોટા રસ્તે ન જવાય. આ નાનકડું સુખ છે, આ કિંપાકનું સુખ છે, દેખાવમાં બહુ સારું લાગશે, ખાવાની અંદરમાં બહુ આપણને ગમશે, પણ એનો જે પરિણામ આવે છે, એનું જે વ્યક્તિકર મળે છે, એનું જે ફલ ભોગવવું પડશે ને, એ આપણે તિર્યંજ ગતિની અંદરમાં જશું અને એવા અંધાલુલા પાંગલા ઘરની અંદરમાં જઈશું અને શરીરમાં ભયંકર રોગ થઈ જાય છે. બેન, હું તમને પણ સમજાવું છું. બેન શબ્દ કહે છે ને, આ 8 સ્ત્રીઓ અંદરથી અકરાય છે. બેન, હું તમને પણ સમજાવું છું કે સ્ત્રી એટલે સેવા, સમર્પણ, સહનશીલતા, સંયમ, એનો એક પર્યાય છે સ્ત્રી એટલે. તમે માતાઓ છો, તમે આ ધરતીની સ્ત્રીઓ છો, તમે દેવી સ્વરૂપા કહેવાઓ. તમારે આવો વિચાર કરી શકાય? અરે, મારા જેવો પુરુષ કહેતો હોય તો તમારે અડકાવવો જોઈએ. અને તમે ઉઠીને સામેથી આવું કહેવા માટે આજે જાણે પાણીમાં આગ લાગી કહેવાય. આ દુનિયામાં જ્યારે પુરુષો બગડ્યા છે ત્યારે સ્ત્રીઓએ સુધાર્યા છે, પણ સ્ત્રી જ્યારે ઉઠીને પુરુષને બગાડશે ત્યારે શું કરવાનું? અને આજે મોટા ભાગે કોલેજમાં કે બહાર ફરનારા લોકોનું એમ કહેવું છે કે સાહેબ, ઘણી વખત તો છોકરાઓ કરતા છોકરીઓના જે નખરા, એ લોકોનું જે ઉન્માદ, એ લોકો સામેથી જે રીતે ચેનચારા કરે અને સામેથી જે રીતે આપણને ઈજન આપે, સામેથી જે રીતે ઉશ્કેરવાની કોશિશ કરે, પછી એવા ભલભલો પુરુષ પીગળી જાય. અને જે રીતે ઉદ્ભટમાં ઉદ્ભટ વસ્ત્રો પહેરીને જવાનું, શરીરના અંગોપાંગ ચોખ્ખે ચોખ્ખા બહાર દેખાય, ખાલી નામ પૂરતા વસ્ત્રો પહેરેલા હોય, પાર્ટીઓમાં અને લગ્નોની અંદરમાં. અને એ વળી પાછું હસી ખીલીને વાતો જે રીતે કરે, એમ લાગે કે બસ રીતસર આમંત્રણ આપવાનું જ બાકી છે, મૌખિક. બાકી શારીરિક બધું જ આમંત્રણ અપાઈ ચૂક્યું હોય અને પછી ટકી જવું, એ તો કદાચ બહુ ભયંકર કક્ષાનું સત્વ હોય તો બચી શકાય છે, બાકી નથી બચાતું. આખી કથા આપણે વાંચી, આ વીરસેનની કથા જાણી. ચલો, બાકી બધામાં ટકી ગયો વીરસેન, યુદ્ધમાં ટકી ગયો, રાક્ષસને હરાવ્યા, ભલભલા વિદ્યાધરોને હરાવ્યા, ભલભલી પડકારી ભરી પરિસ્થિતિની અંદરમાંથી બહાર આવી ગયો. પણ આ પરિસ્થિતિ એવી હતી, આ અનુકૂળ ઉપસર્ગ એવો હતો કે જેમાં તો ધુરંધરમાં ધુરંધર ગણાતી વ્યક્તિઓ પણ લપસી પડી છે. અને ત્યાં વીરસેન ટકી ગયો એટલે મતદાનની સામે તમારાથી થાય એ કરી લેજો. બેન, આ પાપ હું નહીં કરું, તમને કરવા પણ નહીં દઉં, તો મારી પાસેથી અપેક્ષા નહીં રાખતા. હવે જ્યારે ખબર પડી 8 સ્ત્રીઓને કે હવે આ વીરસેન પીગરે એમ નથી, બધું જ કર્યું, નૃત્ય, ચેનચારા, ઈજન, હાવભાવ, શરીરના અંગ પાંગ ઉપાડવા, દેખાડવા, બધું જ કરી શકતી હતી ને આ સ્ત્રીઓ. જે જય પતાકાનું રૂપ લઈ શકે, બધું જ લઈ શકે. અને એને મનમાં યાદ આવે છે કે ચક્કેશ્વરી માતા જે કહીને ગઈ છે એ વાત સાચી છે. માં, તમારો ઉપકાર માનું છું કે આપે મને ચેતવી લીધો, આપે મને સંભાળી લીધો. માં, ખરેખર તમારો ઉપકાર માનું છું. એટલે ચક્કેશ્વરી દેવી સપનામાં કેમ આવી હવે ખબર પડી ને. શું મારા તમારા જેવાને ચક્કેશ્વરી દેવી આવે? આપણે નાની અનુકૂળતાની અંદરમાં લપસી પડીએ છીએ. નાનકડી કંઈક વસ્તુ આપણા જીવનની અંદરમાં આવી
અને સહેજ નાનું આમંત્રણ આપણને આવ્યું વિરાધનાનું પાપ કરવાનું કે અનૈતિક કાર્ય કરવાનું, અને આપણે સીધા સરેન્ડર સાષ્ટાંગ દંડવત થઈ જઈએ. સાષ્ટાંગ દંડવત. શું એવા સમયની અંદરમાં આપણને આવું બધું મળતું હશે? શું આવી રીતે ચક્કેશ્વરી દેવી આપણને સપનામાં કહેવા માટે આવે? હવે મદન સેના વગેરે જે 8 સ્ત્રીઓ હતી ને, એ લોકોની હવે પિત્તો ફાટ્યો. એ લોકો ભયંકર કાળ રાક્ષસી બની ગઈ અને ભયંકર પડકાર સાથે કહે છે, અચ્છા હવે તમારે અમારી વાત નથી માનવી ને? હવે બધીએ ખુલ્લી કહી દીધું, અમે 8 સ્ત્રીઓ છીએ, પવનકેતુ અને કમલકેતુની. આમ તને મારવા માટે જ આવ્યા હતા, પણ તારું રૂપ જોયા પછી અમે તારી ઉપર સદભાવ પેદા કર્યો, પ્રેમ કર્યો, માટે અમે તને હજી પણ કહીએ છીએ વીરસેન કે મને કોઈ ડર નથી, મારો પ્રાણ જાય તો જવા દઈશ, પણ આ બાબતમાં હું ક્યારે સમાધાન કરવા તૈયાર નથી. પછી સ્ત્રીઓએ જોયું કે હવે આ માને એમ નથી, એટલે પછી એ લોકોએ આંખનો ઈશારો કરી વળી પાછું રાક્ષસીનું રૂપ લઈ લીધું અને ભયંકર રીતે અવાજ કરે છે, પડકારા કરે છે. ભલભલાને પાણી છૂટી જાય, ભલભલાનો પેશાબ છૂટી જાય, એટલા ભયંકર રીતના અવાજ, ડરાવના. અને યાદ રાખજો, વીરસેન એકલો જ છે, શસ્ત્ર પણ નથી. એનો મિત્ર તો બેઠો છે નગરની અંદરમાં, ચંપાનગરીમાં. એને તો એ ખબર નથી કે મારા મિત્રનું અપહરણ થઈ ચૂકેલું છે. અરે જય પતાકાને પણ ખબર નથી કે વીરસેનને લોકો ઉપાડીને ચાલી ગયા છે. અને આ બાજુ વીરસેનના જન્મ મરણનો ખેલ છે. વીરસેનના જીવન દાવ ઉપર લાગેલું છે. અને વીરસેન કહે છે કે તમે એમ છોકરાઓને બીવડાવો છો, એવી રીતે મને બીવડાવો છો? હું કઠણ કાળજાનો માણસ છું. અરે રાક્ષસોને પણ મેં છોડ્યા નથી, તો હું તમારાથી ડરી જઈશ? મારી પાસે મારા માતાની કૃપા છે, મારા માતા પિતાની કૃપા છે, મારી પાસે મારું ચારિત્રનું બળ છે. તમારાથી થાય એ કરી લેજો. અને આ દેવીઓએ કાર્તિક નામનું આયુધ લાવ્યા. કાર્તિક આયુધ છે, કાર્તિક નામનું આયુધ. આ આયુધ એવું છે કે એનાથી બચવું મોટા પરાક્રમી પણ ભારે પડી જાય. અને 8 સ્ત્રીઓએ પોતાના પંજાની અંદરમાં કાર્તિક નામનું શસ્ત્ર હાથમાં લઈ લીધું. એવું શસ્ત્ર આવે કે હાથની જે આંગળીઓ હોય એ આંગળીઓમાં પહેરી લેવાનું. તલવારનું પણ કામ કરે, ભાલાનું પણ કામ કરે, બાણનું પણ કામ કરે, છરીનું પણ કામ કરે અને ચક્રનું પણ કામ કરે. બધું જ કામ કરે. એના ભયંકર દાંતા, લાંબા દાંતા નીકળ્યા હોય. તમે એની સામે યુદ્ધ કરવા જાઓ, સીધું આપણને ખોપી દેવામાં આવે. અને એક નથી, 8 સ્ત્રીઓ અને એના 16 હાથ. 16 હાથની અંદરમાં કાર્તિક નામનું આયુધ લઈ અને સ્ત્રીઓ એને ઘેરી વળી છે. હવે તારા ટુકડા ન કરીએ તો અમારું નામ નહીં. તારા રાય જેટલા ટુકડા ન કરી નાખીએ તો અમારું કામ નહીં. એક તો અમારા પતિને માર્યો અને અમારી ઈચ્છા પણ પરિપૂર્ણ નથી કરતો. એમ છે, તને આટલો બધો વટ છે તારી ઉપર. હવે વિચારી લેજો કે આવા ભયંકર વાતાવરણમાં, આવા ભયને ભલો વ્યક્તિ ભયભીત બની જાય, એવા વાતાવરણની અંદરમાં આ ભયભીત નથી બન્યો. ઉલટાના ભયને ભયભીત કરનારો આ વ્યક્તિ છે. અને અલગ અલગ હથિયારો તો હાથમાં છે જ, પણ આ કાર્તિક નામનું હથિયાર લઈને ઉભેલી છે. એની સામે આ વીરસેન છે, હથિયાર વગરનો છે, પરંતુ દેવગુરુના આશીર્વાદ, એનું ચારિત્ર બલ, એની જે પણ ગણો તે, અને આ બધું જ જોયા વગર છે ને કુમાર સીધો હવાની અંદરમાં ઉડી ગયો. એની પાસે પણ વિદ્યાધરોએ આપેલી શક્તિ તો હતી જ, તો આ પણ હવાની અંદરમાં ઉડી. એ પાસે વિદ્યાધરીઓ હતી, પણ કુમાર વધારે ચપળ નીકળ્યો, વધારે ચતુર નીકળ્યો દાવ ખેલવાની અંદરમાં. અને કુમાર હાથમાં મોટી શિલાઓ લઈને આવે અને એ લોકો કાર્તિકનો પ્રયોગ કરે ને એની પહેલા તો એ લોકો શિલા એવી વરસાવી કે શિલાને બચાવવાની અંદરમાં જે કાર્તિક આયુધ એ લોકોનું ખતમ થઈ ગયું. વિદ્યાધર સ્ત્રીઓ ઓર વધારે ક્રોધે ભરાઈ, એટલે એ લોકોએ પર્વતોને હાથમાં લીધા. વિચારજો, સ્ત્રીઓ છે પણ વિદ્યાશક્તિ દ્વારા પર્વતો પણ ઉઠાવી શકે છે. અને પર્વત હાથની અંદરમાં ઉઠાવ્યા, અને પર્વત જેવા હાથની અંદરમાં ઉઠાવે છે અને બધી એની તરફ કૂદે છે પર્વત એની પર ફેંકવા માટે. પણ કુમાર એટલો હોશિયાર છે, વીરસેન એટલો ચપળ છે કે એ લોકોના જ પર્વતના શિખર ઉપર જઈને પોતે બેસી ગયો અને પર્વતને 2 હાથથી તોડવા માંડ્યો. તોડીને નીચે ફેંકવા માંડ્યો. તોડીને જાણે એક કપિરાજ હોય, જાણે એક વાંદરો હોય અને કેવી રીતે કૂદાકૂદ કરતો હોય. અને આ બધું જોયા પછી સ્ત્રીઓ મૂંઝાઈ ગઈ કે આને કેવી રીતે ભસ્મા કરવો. ગુસ્સે ભરાયેલી એ 8 સ્ત્રીઓ, એક તો સ્ત્રી છે, વળી પાછી પોતાની ઈચ્છા પૂરી નથી કરી એવો પુરુષ છે, અને ઉપરથી પોતાના પતિના હત્યારો છે. પછી બાકી રહે સ્ત્રી સીધી છે ત્યાં સુધી સીધી છે,
પણ જે દિવસે વિફરીને તો વાઘણ કરતા પણ ભયંકર બની જાય. અને સ્ત્રીઓએ ભયંકર તુમુલ યુદ્ધ કર્યું. દરેક યુદ્ધની અંદરમાં એક ડગલું કુમાર હંમેશા આગળ રહ્યો. કેટલોક સમય એવો પણ આવ્યો કે કુમાર કદાચ ધારત, વીરસેન ધારત તો આ બધીને મારી પણ શકત, ખતમ કરી શકત, પણ સ્ત્રી છે માટે જવા દીધી. છેલ્લે એ આ સ્ત્રીઓને થયું પણ ખરું કે અમને મારવાનો અવસર મળે છે છતાં પણ નથી મારતો, અમને સ્ત્રી ગણીને છોડે છે. છેલ્લે લાગ્યું કે આને જીતી નહીં શકાય, એટલે પ્રાણનો ડર લાગ્યો. એટલે એ સ્ત્રીઓ જોશથી બરાડા પાડી, રાક્ષસ જેવા ચીસો પાડી અને દૂર ચાલી ગઈ. દૂર ચાલી ગઈ એટલે મહેલ પણ ગયો, બધું જ ગયું. વીરસેન તો ચંપાનગરીથી કેટલાય કિલોમીટર, 100 માઇલ દૂર જંગલની અંદરમાં છે. એ ભયંકર અટવીમાં એકલો ઊભો છે. હવે વીરસેન વિચાર કરે છે કે આ રાક્ષસીઓ તો ગઈ, સ્વપ્નમાં ચક્કેશ્વરી દેવીએ કીધેલું એવું જ થયું. ખરેખર આશ્ચર્ય છે કે આ સંપત્તિ અને વિપત્તિઓ સાથે જ પુરુષોની પાછળ પાછળ લાગેલી હોય છે. દેશ મળ્યો, કાળ મળ્યો અને સમય મળે એટલે બધી સંપત્તિ વિપત્તિઓ વળી પાછી પ્રગટ થાય છે. કેવો આ સંસાર છે કે જે સ્ત્રીઓ દુનિયાની અંદરમાં પૂજાય છે, જે સ્ત્રીઓને દેવી તરીકે ગણવામાં આવે છે, જે સ્ત્રી માં ગણાય છે, એ સ્ત્રી જ આવી રીતે ભયંકર અત્યાચારો કરતા હોય છે. હવે વીરસેન વિચાર કરે છે કે ચંપાનગરીમાં કેવી રીતે જવું, આખી જંગલની અટવી ક્રોસ કરવાની, વચમાં કેટલાય નદી નાળાઓ આવશે. ચલો એના કરતાં આગળ જઉં છું ઉત્તર દિશા તરફ, ત્યાંથી કોઈ રસ્તો મળશે ચંપાનગરી તરફ જવાનો. તમને કદાચ ખ્યાલ હોય તો બહુ વખત પહેલા કેવળ જ્ઞાની મહાત્માએ કીધેલું હતું ગુણસેન રાજાને કે તારા દીકરો જીવનમાં જીત મેળવશે પણ એને જીવનમાં સંઘર્ષો બહુ આવવાના. જોઈ લો આ વીરસેનનું જિંદગી, વરી જીતે છે, થોડો સમય બેસે, વરી પાછો કોઈ નવો પ્રસંગ આવે, વરી એમાં જીત પ્રાપ્ત કરે, થોડો સમય બેસે, વરી પાછો નવો પ્રસંગ આવે, વરી પાછો જંગલોમાં જવાનું, વરી પાછો જીત મેળવવાની. જો દરેક પ્રસંગોમાં આમ કરતા 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 હવે શાંતિથી બેઠેલો હતો. સરસ મજાનું ચંદ્રસિંહ સાથે લગ્ન થઈ પણ ચૂકેલા હતા. વરી પાછી નવી તકલીફ આવી, વરી પાછું આ એક નવો અવસર આવ્યો. હવે વરી પાછી નવી આપત્તિમાં ઘેરાઈ ગયો. હવે વરી પાછો જંગલની અંદરમાં એકલો અટુલો ચાલે છે, જંગલની અંદરમાં એકલો અટુલો ભમે છે. ઉત્તર દિશા તરફ ચાલતો ગયો. મોટા જંગલો, નાના પ્રકારના વૃક્ષ, લતા સમુદાય, આ બધું જોતો 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 જંગલની અંદરમાં એક જીર્ણ દેવાલય જોયું, જૂનું એક શિવાલય, બહુ જીર્ણ અવસ્થાની અંદરમાં. અને ત્યાં ગયો, ત્યાં દૂરથી જુગારીઓના અવાજ સાંભળ્યા. રમ્યા, લે લીધું, લે તું હારી ગયો, લે હું જીતી ગયો, લે આ મેં દાવમાં મૂક્યું, આવા બધા શબ્દો સાંભળ્યા. એટલે વીરસેન કુતૂહલથી ત્યાં જોવા માટે ગયો અને જોયું તો કેટલાક જુગારીઓ ત્યાં રમવા માટે બેઠેલા હતા. અઠંગ જુગારીઓ હતા, કદાચ રોજ રમવા માટે આવતા હશે. અને વીરસેનને ડર નથી લાગ્યો, દૂર ઉભો રહીને જોવે છે ને બધાની નજર પડી વીરસેન ઉપર. એને કીધું આવો ભાઈ, બેસો, તમે પણ રમી શકો છો, આવો, મજા આવશે, એમ કરીને બેસવાની જગ્યા આપી. વીરસેન તો એમ જ કુતૂહલથી બેઠેલો હતો કે જંગલમાં આવ્યો છું, ચલો આ લોકો દ્વારા કંઈક રસ્તો નીકળશે ચંપાનગરી તરફ જવાનો કે આગળ તરફ જવાનો. એટલે કુતૂહલથી બેઠો અને જોવે છે કે આ લોકો શું કરે છે. અને જોયું તે લોકો જુગાર રમતા હતા. એમાં ઉપરથી હજી એ વીરસેન જોવે છે, રમે છે, એ લોકોનો દાવ સમજે છે. એટલામાં આકાશમાંથી એક વિમાન આવ્યું અને વિમાનમાંથી એક વિદ્યાધર પુત્ર દિવ્ય આભૂષણોથી ભૂષિત થયેલો ત્યાં ઉતર્યો અને આવીને જુગારીઓને કીધું, ચલો આજે હું પણ તમારી સાથે રમું છું, આજે મને પણ તમારી સાથે રમવાનું મન થયું છે અને આ દાવની અંદર મારું આ વિમાન મૂકું છું. આ વિમાન જો હું હારી જાઉં તો જે જીતે એ વિમાન લઈ જાય, અને તમે હારી જાઓ તો તમારા બધાની જિંદગી મારા હાથની અંદરમાં આવી જવાની. એટલે બાકી બધા તો ગભરાઈ ગયા કે આ આપણે જો હારી ગયા તો આના ગુલામ બનવું પડશે, આની સાથે જવું પડશે, એ આપણને ક્યાં લઈ જાય ને શું કરે ખબર નથી. હવે બાકી બધા તો ગભરાઈ ગયા. એમાં વીરસેન ગભરાય એવો થોડો હતો. વીરસેનને લાગ્યું ચલો આપણે એક નવો પ્રસંગ આવ્યો છે, એક નવું આવ્યું છે. ભયને ભયભીત કરનારા આ બધા રાજપુત્રો હતા, હરિવિક્રમ હોય કે વીરસેન હોય. આવા પ્રસંગમાં પણ એ ડર્યા નથી. ચલો થઈ જાય કમાલ. અને કીધું કે ચલો હું તમારી સાથે રમવા માટે તૈયાર છું અને આપણી શરત મંજૂર. શરત એ, જે હારી જાય, જે મને જીતે એને વિમાન મારે આપી દેવાનું, અને તમે હારી જાઓ તો તમારે મારી સાથે આવી જવાનું, તમારી જિંદગી મને આપી દેવાની. હવે આવા ભાષણથી આ જગતનો મહાન યોદ્ધો, મહાબલવાન વીરસેન શું ચૂપ બેસી શકે? એ જોયા કરે કોઈકની હાર, એને પણ રમવાનું શરૂ કર્યું.
એટલે વીરસેન જરા હસીને કહે છે, ભાઈ તું લડવાની ઈચ્છા રાખે છે? તારો હેતુ તો બહુ મોટો દેખાય છે. તું કારણ વિના આવી રીતે વિમાન આપી દેવા તૈયાર થઈ ગયો છે. બહુ મોટી વ્યક્તિ લાગે છે. બોલો કે આપણે ચલો રમવાનું શરૂ કરીએ ને, જે થશે એ થશે. વિદ્યાધર કે જો સામર્થ્ય હોય તો રમ. હે સુંદર, આ પૃથ્વીની વ્યવસ્થાને છોડીને ચાલવું બહુ વિચારવા જેવું નથી. ચલને આપણે આપણું કામ કરીએ, આપણે રમવાનું શરૂ કરીએ. વીરસેન કહે છે કે હે વિદ્યાધર, જે નિયમ છે એનાથી વિરુદ્ધ જશો તો નહીં ચાલે. એકબીજાએ બધાએ પોતપોતાના નિયમ પાળવા પડશે. અને પછી વિદ્યાધરને કોપ ચડ્યો અને એ પણ રમવાનું શરૂ કર્યું અને રમતો ગયો. ઘડીકમાં એમ લાગે કે વીરસેન હારશે અને ઘડીકમાં એમ લાગે કે વિદ્યાધર હારશે. હવે પ્રેક્ષકો બન્યા છે ઓલા જુગારીઓ, અઠંગ જુગારીઓ છે. ક્યારેક વીરસેન હારવા ઉપર આવે ત્યારે તાલીઓ વગાડે, ક્યારેક આ બાજુ વિદ્યાધર હારવા માટે આવે ત્યારે પણ તાલીઓ વગાડે. અને આમ કરતા 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 કોઈ હારે છે, કોઈ જીતે છે. એમાં એક દાવ વીરસેને એવો ખેલી નાખ્યો કે વિદ્યાધર હારી ગયો. વિદ્યાધર હારી ગયો એટલે વિમાન રાજપુત્રએ કબજામાં લઈ લીધું. હવે આ વિમાન મારું, હવે આ વિમાનમાં મુસાફરી હું કરીશ અને તમારે પણ મારી સાથે આવવાનું. હું તમને કહું એ પ્રમાણે કરવાનું. હજી આ બધું કંઈક કરે છે ને, હજી આગળ કંઈક વિચારે છે. એમાં વળી પાછી એક નવી ઘટના બની. એક મોટો પવન ફૂંકાયો. એવો પવન ફૂંકાયો કે લાગશે કે હમણાં ઝાડ સાથે બધા ઉડી જશે. અને એ વાવાઝોડાના વચમાંથી એક મહાયોગી શ્રેષ્ઠ ડાબા હાથની અંદરમાં એક વિશિષ્ટ પ્રકારની તલવાર લઈ અને આકાશમાંથી નીચે ઉતર્યા અને ત્યાં લોકોની પાસે અવતર્યા. વીરસેન વિચાર કરે છે કે આ જંગલમાં અવનવા પ્રસંગો બનતા લાગે છે, જાત જાતના બનાવો બનતા લાગે છે. હજી આવ્યો, આ જુગારીઓ મળ્યા, એની સાથે હજી કંઈક વાત કરું એટલામાં વિદ્યાધર આવ્યો, એની સાથે રમ્યો, એમાં જીત્યો, વિમાન પ્રાપ્ત થયું. એમાં વળી પાછા ઋષિવર પધાર્યા છે એટલે બધાએ ઋષિને વંદન કર્યા, હાથ જોડ્યા. ઋષિએ આશીર્વાદ પણ આપ્યા અને ઋષિ પણ બધાની પાસે બેસી ગયા. અને વીરસેનને જોઈને વિસ્મયથી પોતાનું માથું હલાવી અને મંદિરની વચની અંદરમાં આવીને બેસી ગયા. વીરસેન કહે છે કે આ યોગી મારી સમક્ષ વિસ્મયથી કેમ જોયો છે? શું મને ઓળખે છે? મને જાણે છે? અને બધાના વચની અંદરમાં પોતાનું જે લાવેલા ને તલવાર ખડગ એ વચમાં મૂક્યું અને કીધું કે આ ખડગ એવું છે કે સર્વ ઈચ્છાને પરિપૂર્ણ કરનારું આ ખડગ છે. આનાથી તમે જે ઈચ્છા રાખો, જે પણ માનો વિશ્વ આની અંદરમાં છે અને આ જ આખું વિશ્વ છે. યુદ્ધની અંદરમાં જાઓ તો આમાંથી શત્રુ સૈન્ય આનાથી નાશ પામે છે. યુદ્ધની અંદરમાં તમે જાઓ એટલે શત્રુ તમારા વશની અંદરમાં આવી જાય. મનમાં જે પણ ઈચ્છા ઉત્પન્ન થાય એ આનાથી પરિપૂર્ણ થાય છે. યુદ્ધની અંદરમાં ગયા, યુદ્ધમાં જીતાડે. મનમાં કોઈ પણ ખાવા પીવાની વસ્તુ વગરની ઈચ્છા કરી એ પરિપૂર્ણ કરે છે. ત્રીજા નંબરની અંદરમાં યુદ્ધની અંદરમાં આને જોવાથી શત્રુ સૈન્ય નાશ પામી. ખાલી આને બતાવો ને આમ સામે તલવાર, આ ખડગ બતાવો, શત્રુ સૈન્ય નાશ પામી જાય. ચોથા નંબરની અંદરમાં આની વિશેષતા એ છે કે આપણે મનની અંદરમાં વિચારીએ એટલું સૈન્ય આમાંથી બહાર નીકળી પડે. તમે કહો 1000 ઘોડેસવાર આમાંથી બહાર આવે, તલવારમાંથી સીધા બહાર આવે. અને જેવું યુદ્ધ પતી જાય એટલે બધા જ આ તલવારની અંદરમાં સમાઈ જાય. એટલે વીરસેન અને મંડળી તો આશ્ચર્ય પામી ગઈ. ઋષિવર આવું ખડગ છે? હજી સાંભળો, તમે હજી કશું નથી સાંભળ્યું. આ ખડગ શું છે? જેટલું માગો એટલું સૈન્ય આમાંથી લાવી શકાય અને બધું અંદરમાં જતું રહે. વળી પાછું આ ખડગની પાસે અસંખ્ય શક્તિઓ છે. ગમે એવું અગ્નિ હોય, જલ હોય, એનું સ્તંભન કરી આપે છે. પછી આકાશની અંદરમાં ઉડનારા જે વિદ્યાધરો છે એનું વિદ્વેષણ, એનું વશીકરણ, એનું સ્તંભન, એનું મોહન કરી શકે છે. ટૂંકમાં એટલું કહી શકું કે તમે જે ઈચ્છા રાખો એ બધી જ ઈચ્છા આ ખડગ પરિપૂર્ણ કરે છે. હવે આ ખડગ મેં મૂક્યું છે. હવે આ ખડગ વીરસેન નામનો કોઈ રાજપુત્ર હતો અને વીરસેને પોતાનું નામ સાંભળ્યું એટલે ચોંક્યો કે વીરસેન નામનો એક રાજપુત્ર હતો, એનો મિત્ર હતો બંધુદત્ત. એ બંધુદત્તની સહાયથી દક્ષિણ સમુદ્રના કિનારા ઉપર મેં આને સિદ્ધ કર્યું છે. એટલે એને યાદ આવ્યું કે બંધુદત્ત કહેતો હતો કે ચંદ્રસિંહને જ્યારે શોધવા માટે તમે પણ નીકળ્યા, હું પણ નીકળ્યો, ત્યારે જે ઋષિને મેં સાધનામાં સહાય કરી હતી એ આ ઋષિ લાગે છે. હવે એ ઋષિ કહે છે મેં આ ખડગ મૂક્યું છે, તારા માસની શરતની અંદરમાં મૂક્યું છે અને આ ખડગ તું વેચાતું લઈ લો. વીરસેનને કહે છે તમે વેચાતું લઈ લો ભાઈ. આના બરાબર તમારે મને માંસ આપવું પડશે. પોતાના માંસ બરાબર જે આને સિદ્ધ કરશે, આ તલવારના વજન બરાબર જે પોતાનું માંસ આપશે
એ વ્યક્તિને હું આ ખડગ આપી દેવા તૈયાર છું અને આખી મંડળી સ્તબ્ધ બની ગઈ. શું ખબર પડે આ કેટલું માંસ માગે, કેટલું લોહી માગે, કેટલી વસ્તુ માગે, શું ખબર પડે? બધા ડરી ગયા છે, પણ વીરસેન ડરે એવો નથી. વીરસેનની સામે એક નવો પડકાર આવ્યો છે. હવે વીરસેન શું કરે છે, આ ખડગ કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે આમાંથી રસ્તો નીકળે છે, એ અંગેની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયો હોય તો મિચ્છામી દુક્કડમ.